તો જામનગરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો। શહેરમાં ખુલ્લા તલ્લુખા તત્વોએ પોલીસને હથિયાર બતાવી સરાજાહેર દાદાગીરી કરતા ભયનો માહોલ સર્જાયો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી છે। સિટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હસન ઉર્ફે જહાંગીર શેખ અને સબ્બીર ઉર્ફે બેબો સંધાર નામના શખ્સની ધરપકડ કરી। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગરમાં હવે લુખ્ખા તત્વો એટલા આવારા બની ગયા છે કે પોલીસનો જાણે કે ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ। જી, ચોક્કસથી જણાવી દો કે જામનગર શહેરમાં પોલીસને હથિયાર બતાવીને દાદાગીરી કરતા હોય તેવા લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। શહેરના દિગ્જમ સર્કલ પાસે જાહેરમાં 112 નંબરની જે પોલીસ વાહન છે તેમાં ખુલ્લા ધારીએ બતાવીને પડકાર ફેંકનાર આતંકો જે આવારા તત્વો છે તેનો આતંક સામે આવ્યો છે। જોકે સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય તેવા પણ જોવા મળ્યા હતા। હાલ તો આ સમગ્ર બનાવને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ જે હસન ઉર્ફે જહાંગીર શેખ અને સબીર ઉર્ફે જે સંઘાર છે તેને દબોચી લેવામાં આવ્યા છે। આ શખ્સો વિરુદ્ધ સરકારી ફરજ પર રૂકાવટ ઊભી કરવા બદલ અને લોકો પાસેથી ખંડણી અને હથિયાર ધારા એક્ટ અલગ 3 ગુનો નોંધવામાં આવ્યો છે। જોકે પોલીસે આ બનાવ બાદ જ જે આવારા તત્વો છે તેની સામે લાલાંક કરી છે અને હાલ તો તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે। આભાર માહિતી માટે।